અમદાવાદ કે જ્યાં રોડ તૈયાર કરનાર કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે જાગૃત નાગરિકે નોંધાવી પોલીસ ફરિયાદ। મકરબા વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર 4 રસ્તા પાસે ખોદેલા ખાડામાં કાર ખાબકી 28 નવેમ્બર 2023ના રોજ આ ઘટના બની। સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। રસ્તો તૈયાર કરનાર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાનો ફરિયાદીએ દાવો કર્યો। ખાડા પાસે કોન્ટ્રાક્ટરે ચેતવણી કે સૂચના ન મૂકી હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ। जो कि हाल खाड़ा साथे पुराण कर्या बाद रस्तो तैयार करवामां आव्यो छे। अमदावाद शहरना मकरबा विस्तारमां रोड तैयार करनार कंपनीना सुपरवाइजर अने मैनेजर सामे फरियाद दाखल करवामां आवी छे। आप तस्वीरों जोई रह्या छो ए मकरबा पोलीस हेडक्वार्टर बराबर 4 रस्ता आवेला छे त्यानी छे अने અહીં ખાડો હતો 2 મહિના પહેલા, જેમાં ફરિયાદી દંપતી છે એ દંપતીનો કાર આ ખાડામાં ખાબકી ગઈ હતી, જેના કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદીનો દાવો છે કે જ્યારે અહીંયા ખાડો ખોદેલો હતો ત્યારે કોઈપણ પ્રકારના સાઇનબોર્ડ, ચેતવણીના બોર્ડ કે સૂચના લખવામાં આવી ન હતી, જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે આ અકસ્માત સર્જાયો હતો। જેથી હવે અંતે આ મામલે ફરિયાદીની માંગના આધારે આ પોલીસ ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે। आज रस्तो तैयार करनार कंपनी है आरकेसी इन्फ्रास्ट्रक्चर प्राइवेट लिमिटेड प्रोजेक्ट मैनेजर है, साथे साथे आरकेसी इन्फ्रा बिल्ड प्राइवेट लिमिटेड साइट सुपरवाइजर ની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદના આધારે પોલીસે આ જે કોન્ટ્રાક્ટર છે, જે કંપની છે કન્સ્ટ્રક્શન, એની સામે ફરિયાદ દાખલ કર્યા બાદ જે આરોપી છે એ આરોપીને શોધવાની અને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે। પરંતુ આ એક રેર કિસ્સો સામે આવ્યો છે કે જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હોય અને 2 મહિના પછી એ મામલે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોય। જો કે હવેની વાત કરું તો આ રસ્તો એકદમ ક્લિયર કરી દેવામાં આવ્યો છે અને ખાડો હતો એ ખાડો પણ પૂરી દેવામાં આવ્યો છે અને રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન પ્રદીપ સિંહ સાથે અર્પિત દરજી, બીપીએસ સ્મિતા, અમદાવાદ।